સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢ વિધાનસભાની જે ચૂંટણી યોજાવાની છે વિસાવદર ખાતે મતદાન વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યું છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। વહેલી સવારથી મતદાન શરૂ થયું છે। કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયા મથકે પહોંચ્યા। પોતાના પરિવાર સાથે રાણપરિયાએ મતદાન કર્યું તો પ્રચાર દરમિયાન લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે। પ્રચાર દરમિયાન સારો પ્રતિસાદ આપ્યો છે। બહુમતી સાથે કોંગ્રેસની જીતનો રાણપરિયાનો દાવો। તો કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયા મતદાન મથકે પહોંચ્યા, મતદાન કર્યું છે। પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા અને તેઓએ મતદાન કર્યું છે પરિવાર સાથે। બહુમતી સાથે કોંગ્રેસની જીતનો તેઓએ દાવો વ્યક્ત કર્યો છે। દિવસ શું કહેશો? તમે જોઈ શકો છો આજે મતદાનનો દિવસ છે અને સવારથી જ લાંબી લાઈનો લાગી ગઈ છે તમામ બૂથ પર। હું પણ મારા પરિવાર સાથે લગભગ 7:30 વાગ્યાનો અહીંયા લાઈનમાં ઊભો છું અને છેલ્લા 15 દિવસમાં જે કાંઈ અહીંયા થયું વિસાવદર વિધાનસભાની જનતા જાણે છે। ગોપાલભાઈ ઇટાલિયાએ કેવા નાટકો કર્યા, કિરીટભાઈએ કેવા નાટકો કર્યા, દબાવની રાજનીતિ, દબાણ, પૈસા, લોકો બધું જોવે છે અને હું માત્ર એક અહીંનો સ્થાનિક ઉમેદવાર છું અને મને મારી વિસાવદર વિધાનસભાની જનતા ઉપર પૂરો ભરોસો છે કે આજે સવારથી જ આ લાઈનો લાગી છે અને મને વિશ્વાસ છે કે વિસાવદર વિધાનસભાની જનતા મને વોટ આપશે અને 23 તારીખે વિજય બનાવશે। કઈ રીતનો માહોલ આજે છે? માહોલ તો તમે જોઈ શકો છો, આજે વાવણી થઈ ગઈ છે અને આવડી લાઈનો છે। ખેડૂતોને ખેતરે જવાનું છે છતાં પણ મત નાખવા આવ્યા છે એટલે મને પૂરો વિશ્વાસ છે કે ખેડૂતો મારા માટેથી વાડીએ 1-2 કલાક મોડા જઈને પણ વોટિંગ કરીને